કેશોદમાં અનુસૂચિત જાતિ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો। ધોરણ 10 થી ડિગ્રી સુધી શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમાજના ગૌરવ સમાન રત્નોનું બહુમાન કરાયું હતું। કેશોદ ખાતે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રતિભા અને પ્રેરણાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો। સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર જ્ઞાતિ રત્નોનું ભવ્ય સન્માન કર્યું હતું। મોટી સંખ્યામાં સમાજ આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને ભવ્યતા બક્ષી હતી। કેશોદમાં યોજાયેલા આ સન્માન સમારંભમાં ધોરણ 10 થી લઈને વિવિધ ડિગ્રી પ્રાપ્ત કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને મંચ પર બોલાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી તેમને ભવિષ્યમાં વધુ ઊંચી સિદ્ધિઓ હાંસલ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત તાજેતરમાં કેશોદ નગરપાલિકામાં ચૂંટાયેલા અનુસૂચિત જાતિ સમાજના જનપ્રતિનિધિઓનું પણ જાહેર સન્માન કરવામાં આવ્યું હતું। વિવિધ ક્ષેત્રોમાં સમાજનું નામ રોશન કરનાર જ્ઞાતિ રત્નોને પણ શાલ, મોમેન્ટો અને સન્માનપત્ર અર્પણ કરીને બહુમાનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજમાં શિક્ષણનું મહત્વ, એકતા અને યુવા પેઢીને આગળ વધારવા અંગે વક્તાઓએ માર્ગદર્શન આપ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં સમાજના લોકોનો ઉત્સાહ અને સહભાગિતા નોંધપાત્ર રહી હતી। સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે, યુવાનોને પ્રોત્સાહન મળે અને સમાજના ગૌરવ સમાન વ્યક્તિઓનું સન્માન થાય તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો। કેશોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ તાલુકા ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણા આજરોજ અનુસૂચિત જાતિ મારફતે દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શિલ્ડ, પ્રમાણપત્ર, શાલ ઓઢાળી સન્માન તેમજ ફાઇલ પણ અર્પણ કરવામાં આવી હતી। આ સન્માન સમારોહથી વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય અને નવા શિખરો સર કરે તેના હિસાબે આયોજન કરવામાં આવ્યું હતું। એટલે આવનારા સમયમાં પણ આ આયોજન ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવશે તેવી આશા રાખીએ છીએ। આભાર।